અમરેલીમાં અત્યારે પાટીદાર દીકરીને લઈને જે વિવાદ સર્જાયો હતો તે હજી સુધી શમ્યો નથી। આ બધાની વચ્ચે અમરેલીમાં વધુ એક ઓડિયો છે તે વાયરલ થયો છે અને આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે અમરેલીના ઓડિયો ઉપરથી કે ભાજપમાં અત્યારે હાલ ભડકાની સ્થિતિ છે। આ ઓડિયો કોનો છે તેની સાથે જ આ ઓડિયોમાં કયા ધારાસભ્યની વાત કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી में एक बाजू लेटर कांड चाली रह्यो छे। आ बधानी वच्चे आ ऑडियो एक एवो सामे आव्यो छे जेना कारणे एवुं लागी रह्युं छे के अमरेली भाजपमां हवे आंतरिक विवाद चाली रह्यो छे। एटલું જ નહીં, ભાજપમાં ભડકાની સ્થિતિ હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે। આ ઓડિયો છે તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના કાર્યકર્તાનો ઓડિયો છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। કારણ કે એક બાજુ અમરેલીનો મુદ્દો ચાલી રહ્યો છે અને બીજી બાજુ આ નવો ઓડિયો સામે આવ્યો। કદાચ આ ઓડિયોમાં અનેક એવા ખુલાસા છે તે પણ થઈ શકે છે। સૌથી પહેલા તો ઓડિયોને જ સાંભળી લઈએ કે આ ઓડિયોમાં કયા ધારાસભ્યની વાત કરવામાં આવી છે અને જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેની સાથે જ જે કાર્યકર છે ભાજપના તે બંને વચ્ચે શું વાત થઈ રહી છે। હેલો હેલો, બોલો બોલો ક્યાં દગડા છું બોલો। બધા મસ્તીની મીટિંગ કરી હોય તમે ક્યાં સદસ્ય બેન નો ઓળી કઈ જગ્યાએ તમે નથી કર્યા? આજ ક્યાં કરી? તો કીધી કે આજ તો અહીંયા હતા અમે તો સેવા સેતુમાં હતા। સદસ્ય અભિયાન વાળી મીટિંગ કેદી કરી હતી? કાલે એટલે ધારાસભ્ય ફોટા મેજ્યા એટલે મેં સારું કહેવાય બહુ। કાર્ય લઈને આવે છે ને પણ ના ના, તમારા ગામના છે ગાધકડાના સદસ્ય અભિયાન। હા ઈ કાલે બધું કાલે ગાધકડા વીજપડી બધું કાલે કરી। સારું કહેવાય। શું છે બીજું કયો? બસ શાંતિ। કહી દેજો એક વખત કહી દેજો તો ઉભો રે, આ વખતે પાડી દેવાનો એટલે પાડી જ દેવાનો કોને? આ ને મહેશ ને જીતવા જ નથી દેવાનો। હા, જેટલો પ્રસાર કરવો એટલો કરે ને જેટલું કરવું હોય એટલું કરે, કહી દેજે। પ્રોબ્લેમ આવ્યો કે? હા, એ એની જેટલો યાર છે ને એટલે બધો કાઢ નાખવાનું છે, પાકું છે। બરાબર, પ્રોબ્લેમ મારે ને એને જે હોય તે આ તો તારે બહુ સામે ને એટલે મેં તને કીધું। આપડે બધા પ્રોબ્લેમ હોય તો ખબર પડે ને। ના ના, મારે હવે પ્રોબ્લેમ નું સોલ્યુશન આવે એમ જ નથી। સાંભળી બરોબર, મારા એક બે કામ નથી થયા, ખબર પડવી જોઈએ અને એને કહી દેવાનું હોય। આપડે ત્યાં બીજું કામ શું હોય બીજું? ક્યાં બાબત ના તમારું પર્સનલ કામ હતું? ના, મારું પર્સનલ મારું જિંદગીમાં કોઈ દી નથી થયો અને મારું પર્સનલ કામ કોઈને કરવાનું ન હોય। આજે ને કાલે ને મેં લોકો સારું કર્યું હોય। મારે પર્સનલ મારે શું મારે કઈ ત્યાં 2 નંબર ના ધંધા કરવા, મારે દારૂ વેચવો તો મારું પર્સનલ હોય। બીજું મારે શું કરવાનું? પટેલ ના દીકરાને બીજું શું કરવાનું? તારે શું પર્સનલ કામ હોય કે મારે તને? એ વાત તો બરાબર। હે, એ તો બરાબર, સમાજ માટે જ હોય ને। હા તો ભાઈ લોકો માટે જ કામ કરવાનું, પણ લોકો માટેના કામ નથી છે આપડે, એટલે આપડે વિરોધ છે। બરાબર, બાકી ફાઈનલ જ છે। શું છે બીજું કયો? બસ શાંતિ। બાકી કહેવાનું હોય તો કહી દેવાનું, ઠેકીને ઉભો રહે, અપક્ષમાં ઉભો રહેવાનું, હરવાનું એ પાકું છે। આપણને એને યાર મેળ નથી પડતો, બરોબર, એટલે હા જેટલા 2-5 હજાર મત તૂટે અને માં શોધાય જાય, એટલામાં જીત્યો છે ને, જેટલામાં જીત્યો એમાં 4-5 ઉમેદવાર આવવાના છે, હું એકય નથી થવાનો। 4-5 જ આવવાના, ભાજપ માંથી સામા આવશે 5 ઉમેદવાર ઉભા રહે એટલે દેવાના। જો આવતી વખતે ઉભો રહે ને, કુંડલામાં જ ઉભો રહે છે કે મણિનગર માં નહીં જતો એમ કહી દેજો। હા, તો અમદાવાદ મણિનગર માં નહીં જતો, કુંડલામાં ઉભો રહે એમ કેવાનું છે। હા, એવું બધું હું પણ એમાં થઈ ગયું, પણ તમારે ઈ મારે કઈ કામ જ નથી, બરાબર।
નારાયણભાઈ મારા ગામનો નારાયણભાઈ હું મારા ગામનો નારાયણભાઈ હું નારાયણભાઈ નાકરાણી મારા ગામ વાળો હું ઈ ક્યાં કાલ ક્યાં હતા અરે ઈ ફોન કરે કે એમ કરે નારાયણભાઈ પાટીદાર વખતે મારે રહેતો તો મને તો ખ્યાલ ન હોય ને તમારા ગામ પાટીદાર વખતે તમે ગોય નહોતા પાટીદાર વખતે રાણાભાઈ એકલો જીત્યો તો આ જિલ્લા તાલુકા પંચાયત અને કરે નારાયણભાઈ કે એટલું કરે મહેશભાઈ નારાયણભાઈ ને અભિનંદન મોકલે વાહ ભાઈ વાહ અરે મહેશ ને કહી દેજે તારે જીતવામાં છે ને હવે બહુ વાર લાગશે બીજી વખત હા અને કહેવાની છૂટ અભિનંદન તો ઓલા પત્ર ની વાત કરતા છે ને એ બધું જે હોય તે એ પત્ર ની નેમ નહીં કારણ કે ઉભો રહેશે ને ખાલી ઉભો રહેશે કુંડલા ઉભો રહેશે અભિનંદન પત્ર માં સમજી લો જે જોઈએ અભિનંદન પત્ર માં છે પણ એને કે જેવો પાછો કુંડલા ઉભો રહે મણિનગર માં ન હોયો જાય બસ એટલું જ વેલકમ એટલું જ વેલકમ આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે અમરેલીમાં મોટા પાયે ભૂકંપ આવવાની સ્થિતિ છે. એક બાજુ લેટર કાર્ડની પરિસ્થિતિ ચાલી રહી છે અને બીજી બાજુ આ એક ઓડિયો છે જે સનસનીખેજ મચાવતો જે ઓડિયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતો નથી, પરંતુ અહીંયા વાત કરવામાં આવી છે ધારાસભ્યને પાડી દેવાની. તેમના ઉપર અભદ્ર ભાષાના જે ભાષા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમના ઉપર અપશબ્દો પણ છે તે પણ બોલવામાં આવ્યા છે. કારણ કે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે જીતુ કાછડિયાને કોલ કરીને ધારાસભ્ય મહેશ કસવાલા પર અપશબ્દોનો વરસાદ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે અમરેલી જિલ્લાના ભાજપમાં નવા જૂની થવાના એંધાણ છે. કારણ કે અત્યારે જ્યારથી જ જે લેટર કાર્ડનો વિવાદ સામે આવ્યો હતો તે બાદ અનેક એવા રાજકારણ છે તે ગરમાયા હતા અને આ બધાની વચ્ચે હવે ધારાસભ્ય મહેશ કસવાલાને લઈને વધુ એક ઓડિયો છે તો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં ધારાસભ્ય મહેશ કસવાલાને જ પાડી દેવાની વાત કરવામાં આવી છે. આના ઉપરથી એવું પણ સાબિત થઈ શકે છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે આગામી દિવસોમાં અમરેલીનું રાજકારણ કેવું ગરમાશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.